ગુજરાતમાં એક તરફ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતીઓએ વરસાદમાં પણ પોતાનો ફેવરિટ નાસ્તો છોડ્યો નથી. વરસાદ એટલો પડ્યો કે રસ્તાઓ નદી બની ગયા અને ભજીયાની કડાઈઓ જાણે ઇમરજન્સી સર્વિસમાં લાગી ગઈ. સોશિયલ મીડિયામાં તો ચર્ચા છે કે વરસાદ આવે એટલે છત્રી પછી જો કોઈ વસ્તુ સૌથી વધુ વેચાય તો એ છે ભજીયા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અતિભારે વરસાદે અનેક શહેરોમાં જનજીવનને અસર પહોંચાડી છે. રસ્તાઓ પર પાણી, ટ્રાફિક જામ અને લોકોની દોડધામ વચ્ચે ચાની કીટલી અને ભજીયાની દુકાનો પર જબરજસ્ત ભીડ જોવા મળી. લોકો કહે છે કે વરસાદ અને ભજીયા આ બંનેનો સંબંધ એટલો જૂનો છે કે હવામાન વિભાગ વરસાદની આગાહી કરે એટલે લોકો પહેલા બટાકા અને બેસન ખરીદી લે. ભજીયાની દુકાનો પર લાંબી લાઈનો જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ સરકારી યોજનાનું ફોર્મ ભરાતું હોય. કોઈ મરચાના ભજીયા લઈ રહ્યું હતું તો કોઈ ડુંગળીના, અને કેટલાક તો કહેતા હતા કે વરસાદ બંધ થઈ જાય તો ચાલશે પણ ભજીયા બંધ ન થવા જોઈએ. ચાની ચુસ્કી અને ગરમા ગરમ ભજીયા સાથે વરસાદની મજા માણતા લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી. સોશિયલ મીડિયા પર પણ મજેદાર મીમ્સ વાયરલ થયા. કોઈએ લખ્યું કે ગુજરાતમાં વરસાદની સાથે ભજીયાનો જીડીપી પણ વધી જાય છે, તો કોઈએ કહ્યું કે વરસાદમાં ડાયટ કરવાનું વિચારનારા લોકો સૌથી પહેલા ભજીયાની દુકાન પર જ જોવા મળે છે. જો કે આ એક હળવી રજૂઆત છે, પરંતુ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. બિનજરૂરી બહાર ન નીકળવું, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું. પણ હા, જો ઘરે સુરક્ષિત હોવ તો એક કપ ગરમ ચા અને ભજીયા સાથે વરસાદની મજા તો બની જ જાય.